ओके साहब। निर्मल साइंस ना जाबाज और ब्रिलियंट स्टूडेंट को मेरा प्यार भरा नमस्कार। 11th साइंस के जाबाज सभी विद्यार्थियों को प्यार भरा नमस्कार। आइए फ्रेंड्स, हम सब सरस्वती वंदना प्रार्थना में सम्मिलित हो। प्रार्थना स्थिति। या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्रामृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता, सा मां पार्थु सरस्वती भगवती निशेषजा व्यापः। સાદુલ વિક્રીડિત છંદમાં આ સરસ્વતી વંદનાનો શ્લોક છે। સંસ્કૃતનું વ્યાકરણ વૈભવ આપણાથી ઘણો ઊંચો છે। ગુજરાતી જોકે ભગવદ્ ગૌ મંડળ આપ જાણતા હશો મિત્રો કે ભગવદ્ ગૌ મંડળ ગુજરાત હાઈકોર્ટ નહીં પણ આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ કેસ હાલતો હોય અને એમાં ગુજરાતી શબ્દના અર્થઘટનની જરૂર પડે તો ભગવદ્ ગૌ મંડળ આદરણીય પ્રજાવત્સલ રાજા શ્રી ભગવતસિંહજી બાપુએ જે તૈયાર કરાવેલો અને અંબાલાલ પટેલને આ જે કામગીરી સોંપેલી, અંબાલાલ પંચાણભાઈ પટેલ એ સાક્ષર અને સારસ્વત વ્યક્તિ હતા। આખી કમિટી બનાવી અને ગુજરાતીનો એક અદ્ભુત શબ્દકોશ તૈયાર કર્યો મિત્રો। ભગવદ્ ગૌ મંડળ ઓનલાઈન છે, ક્યારેક એનું ફ્રન્ટ પેજ અને અંદરના શબ્દો જોજો મિત્રો। આપણો ગુજરાતીનો એક ગૌરવ છે। આવા રાજાઓ થઈ ગયા જે પ્રજાવત્સલ હતા અને માતૃભાષાની આવી સેવા કરી, માતૃભૂમિની તો કરી। ધ્યાન, selfless love and dedication toward the motherland as well as the mother language। તો આવા ભગવતસિંહજી જેવા પ્રજાવત્સલ રાજાઓ અને એમને જે આપ્યું એ પ્રદાન ગુજરાતી ભાષાના ગુજરાતી લોકો પેઢી દર પેઢી અને અવિચળ જેની કીર્તિ રહેશે એવા ભગવતસિંહજી બાપુએ કામ કર્યા મિત્રો। આજે પણ લોકો એને આદરપૂર્વક યાદ કરે છે, કારણ કે ભાષા પ્રત્યેનું માણસનું સમર્પણ છે એ કેમ ભૂલી શકાય। આપણે ગુજરાતી છીએ, જ્યાં જ્યાં સવાઈ ગુજરાતી વસતો હશે ત્યાં એને ભગવદ્ ગૌ મંડળ વિશે જ્ઞાન હોવું જોઈએ મિત્રો। આપણો શબ્દકોશ એન્સાઇક્લોપીડિયા ઓફ ગુજરાતી તો અને એટલો સમૃદ્ધ ગ્રંથ છે મિત્રો કે હાઈકોર્ટની અંદર ચાલતા કેસની અંદર કોઈ પ્રોબ્લેમ ઊભો થાય, કોઈ શબ્દના અર્થઘટનની એની છણાવટની જરૂર પડે તો ભગવદ્ ગૌ મંડળમાં આપેલા અર્થને ઓથેન્ટિક અધિકૃત ગણવામાં આવે અને એ આખરી ગણાય મિત્રો। આ નહીં, આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ કેસ હાલતો હોય અને ત્યાં ગુજરાતી શબ્દના અર્થઘટનની જરૂર પડે ઇન કેસ, ત્યારે પણ ભગવદ્ ગૌ મંડળના આધારને લઈ અને એનો રેફરન્સ લઈ અને એનું અર્થઘટન માન્ય ગણવામાં આવે, ઓથેન્ટિક
યાની અધિકૃત ગણવામાં આવે. તો ન્યાયાલય પણ જેને માન્ય રાખે છે એવા ગ્રંથના રચયિતા એ ઘણા બધા ગુજરાતી લોકોનું એમાં પ્રદાન છે મિત્રો. તો આજે આપણે મેરી કોમ વિશેનો પાઠ ભણવા જઈ રહ્યા છીએ મિત્રો. થોડોક આપણે આવેલું હતું ગયા પીરિયડમાં, આગળ આપણે ચલાવીએ. રેડી ફ્રેન્ડ્સ? ચાલો તમે ટેક્સ્ટ બુક કાઢો. એટલે આપણે મેરી કોમનો જે પાઠ હતો એ આગળ વધારીએ. વિમેન્સ એમ્પાવરમેન્ટ યાની કે સ્ત્રી સશક્તિકરણને પુષ્ટિ આપતો, ઇન્કરેજ કરતો આ પાઠ છે મિત્રો. જનરલી આપણા સિલેબસમાં એવા 3 લેસન છે. ધેર આર 3 લેસન્સ ઓર યુનિટ્સ ઇન અવર સિલેબસ that indicates or inspired the women's empowerment and the women's importance in the society, women's contribution in the society. First, Arunima Sinha, the great sports women and extraordinary temperament that he saw during the attack by the thieves in running train. આપણે પહેલો પાઠ ભણી ગયા મિત્રો. અને ત્યાર પછી એક પગ કપાઈ ગયેલો, એમ્પુટી, એક પગ કપાયેલો હોવા છતાં જેને એવરેસ્ટની 8,848 મીટરની ઊંચાઈને સર કરી બતાવી એક પગે, અને આર્ટિફિશિયલ લેગ સાથે આ વ્યક્તિએ અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી અને વિશ્વની પહેલી મહિલા બની જેને કોઈ અંગ કપાયેલું હોય છતાં એવરેસ્ટ શિખર સર કર્યો. એ આ પેલા હતા બચેન્દ્રી પાલ, પણ એ સશક્ત હતા. પુરુષમાં સૌ પ્રથમ એવરેસ્ટ શિખર સર કરનાર આપ જાણતા હશો મિત્રો, હિલેરી એડમંડ હિલેરી ફ્રોમ ઇંગ્લેન્ડ એન્ડ ટેન્સી ફ્રોમ ગુરખાલેન્ડ. એ આપણા એક ગુરખા છે જે સશક્ત અને ખૂબ જ કસાયેલી કોમ છે, પર્વતોમાં જીવનારી. એ તેનસિંહ અને શેરપા તેનસિંહ સાથે એડમંડ હિલેરી જ્યારે યુનિયન જેક ફરકાયો ઇંગ્લેન્ડનો, ત્યારે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો પણ ત્યાં એવરેસ્ટ ઉપર ફરકતો હતો. તો એ આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ મિત્રો, પાઠ જેમાં સ્ત્રી સશક્તિકરણની અને એક નાનકડા એવા પ્રદેશમાંથી આવનારી એક સ્ત્રી કેવડી જબરજસ્ત અને નોંધપાત્ર સફળતા મેળવી શકે છે એનું ઉદાહરણ આમાં આપવામાં આવ્યું છે મિત્રો. મેગ્નિફિસન્ટ મેરી. મેગ્નિફિસન્ટનો અર્થ દેદીપ્યમાન, જાજરમાન. મેરી કોમ મેગ્નિફિસન્ટ મેરી કોમ. આમની બાયોપિક એટલે કોઈ પણ વ્યક્તિના જીવન પર આધારિત બનતું ચલચિત્ર અથવા ફિલ્મ, ઇટ્સ કોલ્ડ બાયોપિક. ઓટોબાયોગ્રાફી એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન વિશે પોતે બયાન કરે. ધારો કે સત્યના પ્રયોગો ગાંધીજીની છે, વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં ધ વન ઓફ ધ બેસ્ટ ઓટોબાયોગ્રાફી ઇન ધ વર્લ્ડમાં જેનો સમાવેશ થાય છે એવી સત્યના પ્રયોગો ગાંધીજીની છે. પછી માય ચાઇલ્ડહુડ એ એપીજે અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ, ધ એક્સ પ્રેસિડેન્ટ ઓફ એન્ડ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. એ મહાન હસ્તી
એમને પણ માય ચાઇલ્ડહુડ પોતાની આત્મકથા લખેલી છે મિત્રો, અગનપંખ, ધ વિંગ્સ ઓન ફાયર, એ પણ એની એક સારામાં સારા પુસ્તકોમાં એનું એક છે. તો આજે આપણે મેરી કોમ વિશેનું જે અધૂરું છે તે પેજ નંબર 74 જુઓ મિત્રો. પ્લીઝ ટેક આઉટ યોર ટેક્સ્ટ બુક and concentrate on the page number 74. We are going to translate the unit Mary Kom or Magnificent Mary. Okay friends? ચાલો જોઈએ. Being a woman થી ટ્રાન્સલેશન બાકી છે એવું મેં આમાં લખ્યું છે. Being a woman, ચાલો મિત્રો, સ્ત્રી હોવાને કારણે બીઈંગ અ વુમન, પેજ નંબર, સોરી ભાઈ હું તમને કહું છું, 2 મિનિટ ઊભા રહેજો, ચાલુ રાખજો. ચાલો મિત્રો, મેગ્નિફિસન્ટ મેરી પેજ નંબર 112, 112, પાના નંબર 112, સોરી 113 લગભગ આવો મિત્રો. મેગ્નિફિસન્ટ મેરી 113, આ ફોટોગ્રાફ વાળો. ચાલો રેડી, મળી ગયું બધાને? ઓકે, લેટ અસ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. આમાં મેં લખેલું છે કે બીઈંગ એ વુમનથી ટ્રાન્સલેશન કરાવવાનું બાકી છે, બરાબર ને મિત્રો? રેડી? ઓકે. બીઈંગ એ વુમન શી હેડ અ સ્ટ્રગલ અ લોટ. એક સ્ત્રી હોવાને નાતે તેણીએ ઘણો બધો સંઘર્ષ કર્યો. ફોર હર ઇટ વોઝ અ કોન્સ્ટન્ટ બેટલ ટુ ઓવરકમ પ્રિજ્યુડાઇઝીસ એન્ડ ચેલેન્જીસ આઉટસાઇડ ધ રિંગ as much as inside in the against her opponent. જો મિત્રો, મેરી કોમને પોતાના રિંગમાં એટલે કે રમતના મેદાનમાં, બોક્સિંગના મેદાનમાં જેટલો સંઘર્ષનો, જેટલો સામેના પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડ્યો, એનાથી વધારે એને સમાજમાં, પોતાના સગાવાલામાં, એની સાથેના વ્યવહારમાં એને ઘણો સંઘર્ષ અને ઘણું સહન કરવું પડ્યું. બરાબર? ઘણી વખત ઝેરના ઘૂંટડા પીવા પડતા હોય છે મિત્રો. તમારા મમ્મી પપ્પાને પૂછજો, પોતે આપણે નિર્દોષ હોય છતાંય સમાજ છે એ બોલે તો એવા ઝેરના ઘૂંટડા પી જવા જ પડતા હોય છે, ખાસ કરીને લેડીઝને. તો she openly accepted that when she started, તેણી જાહેરમાં એવું સ્વીકારે છે કે જ્યારે મેં રમવાનું શરૂ કર્યું, she had no encouragement and no support. મને કોઈનું સમર્થન, કોઈનો ટેકો, કોઈની પ્રોત્સાહન હતું નહીં. It was very hard because she came from a poor family. અને એ બહુ ગરીબ પરિવારમાંથી આવતી હતી મિત્રો. જો તમે મોટા ભાગના ખેલાડીઓ, ભાવના કંથ જુઓ, કે સાનિયા મિર્ઝા જુઓ, કે ઇરફાન પઠાણ જુઓ, કે મુનાફ પટેલ જુઓ, કે યુસુફ પઠાણ જુઓ, આ બધાય ખેલાડીઓ છે ને મિત્રો એક મિડલ ક્લાસથી નીચા પરિવારમાંથી આવે છે, જેને સંઘર્ષ કરી અને દુઃખને વેઠ્યું છે, જેને ખરાબ દિવસો જોયા છે ને એમાં પોતાની જાતને મક્કમ મનોબળ સાથે આગળ વધારી છે. એવી વ્યક્તિઓની વાત છે. બહુ ગરીબ પરિવારમાંથી આવે છે મિત્રો. એન્ડ she had to face hardship for the first 4 or 5 years. પહેલાં 4-5 વર્ષ તો એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો મિત્રો. She recalled those days when she never had money to buy a proper kit. તેણી એ દિવસો યાદ કરે છે કે એવાય દિવસો હતા જ્યારે મારી પાસે આ બોક્સિંગની યોગ્ય કીટ એટલે ટ્રેક સૂટ છે, ગ્લોવ્સ છે, બૂટ છે, આવી કીટ આવે આખી,
જે જરૂરી છે મિત્રો એક સ્પોર્ટ્સમેન માટે, એના સારા પરફોર્મન્સ માટે, તો એની પાસે નહોતી, એના પૈસા નહોતા. She had no and good shoes and she used to traveling distance by bus or train. સારા બૂટ લેવાના પૈસા નંબરે, પોતાની કાર કે પોતાનું વાહન નહોતું પ્રાઇવેટ, એને ટ્રેનમાં અથવા બસમાં સફર કરવી પડતી દૂર સુધી, લોંગ ડિસ્ટન્સ, ટાઈમે પહોંચાય ન પહોંચાય એવું થાય ને મિત્રો. અને ત્યાં ટાઈમની પાબંદી હોય, પછી આપણે મોડા પહોંચીએ તો યુ આર રિજેક્ટેડ ફોર ઓલ ફોર એવર. The prime reason for Mary to take up boxing as a career, કારકિર્દી તરીકે મેરીએ આજે પસંદ કર્યું બોક્સિંગ, એની પાછળનું મુખ્ય કારણ શું હતું મિત્રો? was lead her farming dependent family towards the better livelihood. એનો પરિવાર ચોખાના ખેતરમાં ચોખા વાવવાની મજૂરી કરી, નાના નાના હાઉસ હોલ્ડના નાના નાના કચરા પોતાના કામ કરી અને ગુજરાન ચલાવતા હતા. એટલે એને એમ થયું કે હું આમાંથી બહાર લઈ આવું મારા પરિવારને, એન્ડ બેટર લાઇવલીહુડ, અમે ક્યાંક સારું જીવન જીવી શકીએ, એ માટે એને વ્યવસાય પસંદ કર્યો. The other strong reason was to prove those people wrong who make a very discouraging remarks on her. એના હતોત્સાહ કરનારા જાજા હતા સગાવાલામાં, એને પ્રોત્સાહિત નહોતા કરતા, ગાઈડના એને ડિસ્કરેજ કરતા હતા, એને બતાવી દેવું હતું. બોક્સિંગ વોઝ નોટ કન્સિડરેડ રિસ્પેક્ટેબલ ફોર વિમેન. સ્ત્રીઓ માટે મુક્કાબાજી છે એ આદર્શ કે આદરણીય રમત નથી સ્વીકારવામાં આવતી. Nobody believed that Mary could be a boxing champion. અને કોઈ એવું માનવા કે સ્વીકારતું નહોતું કે મેરી કોમ ખરેખર ચેમ્પિયન બને. Her neighboring and relatives made all kinds of things about Mary. મેરી માટે બધી પ્રકારની વાતો કરતા હતા એના પાડોશીઓને, એના સગાવાલા. But she was firm that she could not stop people from talking. પણ એને મક્કમ નિર્ણય હતો, મનમાં નિર્ધાર કરી લીધો કે ભાઈ હું આ લોકોને બોલતા નહીં અટકાવી શકું. આપણે નથી કહેતા ભાઈ ગામના મોઢે ગયણા બંધાય, લોકો તો બોલે, પણ આપણે આપણી જે મક્કમ નિર્ધાર સાથે સન્માર્ગે ચાલતા હોય, આપણું લક્ષ્ય કંઈક સારું હોય, જેમાં આપણું અને સમાજનું હિત સમાયેલું હોય, તો ઈશ્વર તમને ચોક્કસ મદદ કરે મિત્રો. લોકો ભલે ગમે એમ બોલે, અને તમે ચીલો ચાતરીને હાલો છો ક્યાંક નવું બનાવવા જઈ રહ્યા છો ને, ત્યારે સમાજ હંમેશા મિત્રો ટીકા જ કરવાનો છે. તો અંદરથી આત્મબળ કેળવવું પડે. બટ શી વુડ પ્રૂવ ધેમ રોંગ વિથ હર સક્સેસ. એની સફળતાએ એ લોકોને ખોટા પાડી દીધા. તમે ખોટી વાત કરો છો. Gradually her hard work brought her brilliant success at the national level and international level as well. ધીમે ધીમે એની સખત મહેનતે એને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જબરજસ્ત સફળતા અપાવી. She became world champion not once. હવે આ શબ્દો બરાબર સાંભળજો, and point to be noted. આ શબ્દો સાંભળજો મિત્રો. These words can be inspired lifetime. સાંભળજો. She became world champion not once. તેણી વિશ્વ કક્ષાએ ચેમ્પિયન એકવાર નથી બની, પણ બટ 5 times ઇન અ રો. રો એટલે લગલગાટ.
આ વર્ષે થઈ, એના વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે, પાંચમા વર્ષે લગાટ 5 વખત વર્લ્ડ ચેમ્પિયન બની. અને એ ઉપરાંત she also secured bronze medal in the Asian Games. કાંસ્ય ચંદ્રક એશિયન ગેમ્સમાં મળ્યો 2010 ગંઝહાઉ ચાઇનાની અંદર. ઓલિમ્પિક જે 2012 લંડનમાં હતો, યુનાઇટેડ કિંગડમ UK. એન્ડ ગોલ્ડ મેડલ ઇન એશિયન ગેમ્સ ઇન 2014 ઇન્કોન સાઉથ કોરિયા. આમાં એને આ બધી સિદ્ધિઓ હાંસલ કરી. ઇન રેકોગ્નિશન ટુ હર હ્યુજ સક્સેસ, એની આવી અસાધારણ મોટી સફળતાને ધ્યાને લઈને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોન્ફર્ડ ટુ હર અર્જુન એવોર્ડ ઇન 2003. 2003માં એને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મશ્રી ઇન 2006, પછી પદ્મશ્રીનો 2006માં એવોર્ડ આપ્યો. પછી રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, એ પણ એવોર્ડ 2009માં આપ્યો. અને પદ્મભૂષણ એ 2013માં આપ્યો. મિત્રો વિચાર કરો, એક સ્ત્રીની કેવી અદ્ભુત સફળતા, કેવી અસાધારણ સિદ્ધિ. આગળ જો, her greatest achievement though has been the fact that much of her success has come after the cesarean birth on her twins. પણ એની સૌથી મોટામાં મોટી સફળતા જો કોઈ હોય ને મિત્રો, તો એ માનવામાં આવે છે કે તેણીને જોડિયા ટ્વિન્સ બાળકો હતા, એના જન્મ સિઝેરિયનથી થયો. અને સિઝેરિયન કર્યા પછી તેણી રિંગથી અથવા રમતથી 2 વર્ષ દૂર રહી, છતાંય પાછી વિશ્વ ચેમ્પિયન બની. She frankly accepted it was difficult to become back. મારા માટે પાછું આવવું બહુ મુશ્કેલ હતું. બટ આઈ હેડ બીન આઉટ ઓફ ધ રિંગ ફોર 2 years. કારણ કે હું 2 વર્ષ સુધી રમતના મેદાનની બહાર રહી. બાળકોનો જન્મ થયો, એનો ઉછેરવાની, એને મોટા કરવાની જવાબદારી. ઇટ વોઝ હાર્ડ ટુ રિગેન માય ફિઝિકલ ફિટનેસ. મારી શારીરિક ચુસ્તતાને પાછી મેળવવીને એ બહુ અઘરું હતું. કારણ કે સિઝેરિયનથી બાળકો આવેલા અને ટ્વિન્સ, એ સ્વાભાવિક છે, રિકવરી થતાં થતાં ઘણો સમય થઈ જાય. કોઈ પણ મા હોય એના માટે આ બધા કપરા ચઢાણ છે મિત્રો. નો વન એક્સપેક્ટેડ મી ટુ વિન. કોઈ હું જીતીશ એવું સ્વીકારવા તૈયાર નહોતું. ઇવન માય પેરેન્ટ્સ ડીડ નોટ થિંક ઇટ વુડ બી પોસિબલ. મારા માતા પિતાએ નહોતા માનતા કે આ શક્ય બને. શી ગેવ ક્રેડિટ ટુ હર હસબન્ડ ફોર કમબેક. પાછી ફરવા માટે તેણી સંપૂર્ણ યશ તેણીના પતિને આપે છે. માય હસબન્ડ કે ઓનલર કોમ, એનું નામ છે કે ઓનલર કોમ, ડીડન્ટ સ્ટોપ મી. એને મને ક્યારેય અટકાવી નહીં. મોસ્ટ ઇન્ડિયન મેન ડોન્ટ ગીવ પરમિશન ટુ ધેર વાઇવ્સ ટુ વર્ક આફ્ટર મેરેજ ઓર આફ્ટર હેવિંગ કિડ્સ. મોટા ભાગના ભારતીય પતિદેવો પોતાના લગ્ન પછી પોતાની પત્નીને કામ કરવા દેવાનું ઈચ્છતા હોતા નથી. અથવા બાળકો થયા પછી બહાર એને રમતગમત હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, જનરલી પુરુષ એવું વિચારે કે ભાઈ હવે આપણે કમાઈ છીએ તો હવે તારે બહાર શું કામ કરવાની જરૂર છે. પણ બટ માય હસબન્ડ ટોલ્ડ મી આઈ શુડ કન્ટિન્યુ ટુ પ્લે ફોર અ મેની યર્સ એઝ આઈ વોન્ટેડ. મારા પતિએ મને એમ કીધું કે જેટલા વર્ષ તારે રમવું હોય એટલા વર્ષ રમત તું ચાલુ રાખ. એઝ અ પાયોનિયર ઓફ વુમેન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા. ભારતમાં સ્ત્રી મુક્કાબાજીની પ્રારંભ કરનાર વ્યક્તિ તરીકે
મેરી ઇઝ ઓલરેડી ઇન ઇન્સ્પિરેશન ફોર મેની અધર. મેરી કોમ બીજા બધા માટે પ્રેરણારૂપ રહેશે. એન્ડ હુ હોપ ટુ ફોલો ઇન હર ફૂટસ્ટેપ. જે લોકો એના પદચાપ, એના પદચિહ્ન ઉપર ચાલવા માગે છે એને એ પ્રેરણા આપતી રહેશે. હર ઓટોબાયોગ્રાફી, એમની આત્મકથા છે મિત્રો, અનબ્રેકેબલ એનું નામ છે, 2013માં આવી. એન્ડ ધ બાયોપિક એટલે ચલચિત્ર, તમે જોયું હશે, ન જોયું હોય તો જોઈ લેજો મિત્રો, સારું છે ફિલ્મ. પ્રિયંકા ચોપડાનો અભિનય પણ સારો છે. તમને એની ખરેખર શું પરિસ્થિતિ હતી એનું ઓડિયો વિઝ્યુઅલ તમે જોશો તો વધારે ઇફેક્ટિવ થાય. આર ધ સોર્સ ઓફ હોપ ઓફ ધોઝ હુ આર ધ સ્ટ્રગલ હાર્ડ ટુ પ્રોગ્રેસ ઇન લાઈફ. એની જે બાયોપિક બની આ ફિલ્મ, એ જે લોકો જીવનમાં અતિશય સંઘર્ષ કરે છે એના માટે એ ખરેખર સફળતા અપાવનારી થશે. Magnificent Mary, as she is known, is determined to overcome any obstacles that come in her way. Ever today, અરે આજે પણ મેરી કોમના જીવન સંઘર્ષમાં, એની જીવન યાત્રામાં, એના પથમાં જે કાંઈ સંઘર્ષો અને સમસ્યાઓ આવે એને પહોંચી વળવા એ આજે પણ મક્કમ અથવા દ્રઢ નિર્ધાર ધરાવે છે. ફોર હર એચિવમેન્ટ્સ એન્ડ ફ્યુચર સ્કોપ સી સેઝ. તેની સિદ્ધિ અને ભવિષ્યના આવનારી તકો માટે તેણી કહે છે, આઈ એમ વેરી પ્રાઉડ બિકોઝ આઈ હેવ ડન સમથિંગ સ્પેશિયલ ફોર ઇન્ડિયા. જો આ જજ્બા છે મિત્રો. ડોન્ટ થિંક ધેટ વોટ કન્ટ્રી કેન ડુ ફોર મી, બટ ઓલવેઝ થિંક ધેટ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. દેશે મારા માટે શું કર્યું એમ ન વિચારવાનું હોય મિત્રો, પણ હું દેશ માટે શું કરી શકું, હું મારા સમાજ માટે શું કરી શકું, હું મારા પરિવાર માટે શું કરી શકું, ત્યાંથી ચાલુ કરી અને છેક દેશ માટે કે વિશ્વ માટે. કારણ કે શોધ કરનારા છે ને મિત્રો, કાલ સવારે કોરોનાની રસી વેક્સિન શોધાય તો એ કોઈ એક દેશ પૂરતી મર્યાદિત ન રહે મિત્રો. લોહી પાસ્તરે શીતળાની રસી શોધી અને આખા વિશ્વના પટ ઉપરથી એને શીતળાના રસીને નાબૂદ કરી, શીતળાના રોગને નાબૂદ કરી દીધો. તો એ શ્રેય લુઈ પાસ્તરે પોતે લીધું, પણ એને ખાલી પોતાના દેશ પૂરતું સીમિત ન રાખ્યું મિત્રો. એને વસુધૈવ કુટુંબકમની સાચી ભાવના કહેવાય. એટલે આવા લોકો જે છે એ સમાજને અદ્ભુત પ્રદાન કરતા હોય છે મિત્રો. એ ઋષિમુનિ જ છે. તો મેં મારા દેશ માટે કંઈક કર્યું છે. એન્ડ ઇફ આઈ કેન એચીવ મોર ઇન ધ ફ્યુચર, જો હું ભવિષ્યમાં ક્યાંક વધારે પ્રાપ્ત કરીશ, ધેટ વિલ બી ગ્રેટ, તો એ મારા માટે મોટી વાત હશે. એને ડાઉન ટુ અર્થ કહેવાય મિત્રો. આટલી મોટી સિદ્ધિ મળવા છતાંય માણસ ડાઉન ટુ અર્થ લે, એને અભિમાન ના આવે, એ સૌથી મહત્ત્વની વાત છે. આઈ એમ વર્કિંગ હાર્ડ એન્ડ ગેટિંગ ટ્રેનિંગ વિથ ફૂલ ફોકસ. હું સખત મહેનત કરું છું અને સંપૂર્ણ એકાગ્રતા સાથે તાલીમ લઉં છું. ઓફકોર્સ આઈ મિસ માય ફેમિલી એન્ડ માય ચિલ્ડ્રન. જોકે હું મારા પરિવારને અને મારા બાળકોની ખોટ મને ચાલે છે, યાદ આવે છે. હું એને ખૂબ જ મને એની ખોટ ચાલે, પણ બટ ધીસ ધ સેક્રિફાઈસ આઈ હેવ ટુ મેક ફોર માય કન્ટ્રી એન્ડ આઈ વિલ ડુ માય લેવલ બેસ્ટ. પણ મારા દેશ માટે મારે આ બલિદાન આપવું પડશે અને હું મારું શ્રેષ્ઠ મારા દેશને આપીશ. આ જજ્બા, આ જુનૂન, ધેટ ઇઝ ધ સ્પિરિટ. હમણાં છેલ્લે મેરી કોમને કોઈ સ્પોર્ટ્સ વુમેને એવો પડકાર કર્યો મિત્રો, ચેલેન્જ કરી કે તું તો 6 વર્ષથી રમસ, લગાતાર 7-8 વર્ષથી આ ફિલ્ડમાં છો, હવે બીજાનો વારો આવવા દે. ત્યારે મેરી કોમે એને ખુલ્લે ખુલ્લું કીધું હતું કે આપણે બે વિશ્વ ચેમ્પિયનશિપ થાય કે ઓલિમ્પિક થાય એ પહેલાં તું મારી હારે મુક્કાબાજી કર. જો હું હારી જાઉં ને તો અહીંથી આગળ રમવા નહીં જાઉં.
એવી એને ખુલ્લી ચેલેન્જને સ્વીકારી હતી મિત્રો. તો उसे अपने आप पर कितना भरोसा होगा सोचो. તો આ મેગ્નિફિસન્ટ મેરીનો પાઠ મિત્રો અહીંયા પૂરો થાય છે. જોઈ લો કેટલો સમય બાકી છે, પછી આપણે આગળ વધીએ. પંદર મિનિટ છે મિત્રો હજી. ચાલો હું તમને લજ્જા ગોસ્વામીના સ્પેલિંગ લખાવી દઉં મિત્રો. રીડ ટુ. હવે ગ્લોસરી ઓફ લજ્જા ગોસ્વામી. હવે જોશો મિત્રો, પાઠનું નામ છે ઇન્ડિયન શૂટિંગ sensation. લજ્જા ગોસ્વામી. It is also the excellent example of women empowerment. What a great gift of God she had got from the God, friends. A small village named Jitodia near the capital of milk, Anand, Amul Dairy. Amul Dairy આણંદની પ્રોડક્ટ વિશ્વના 72 દેશોની અંદર એક્સપોર્ટ થાય છે મિત્રો. અત્યારે આખા વિશ્વની અંદર જેનું નામ છે એનો પ્રારંભ તો મિત્ર એક નાનકડા ગામડાના અભણ દાદાએ કરેલો. નામ તમને ખ્યાલ હશે, ખાલી જગ્યા દાદાનું નામ છે ખાલી જગ્યા દાસ પટેલ. કાલે તમે મને કહેજો નેક્સ્ટ પીરિયડમાં, નહીંતર હું તમને કહીશ. નાનકડા ગામડામાં ગ્રામ્ય લેવલે અમૂલ ડેરીની પ્રથમ શરૂઆત કરનાર એક ખેડૂત પાટીદાર, એક સામાન્ય વ્યક્તિ જે દાદા હતા, એને આવો વિચાર આવ્યો અને એને આ શરૂ કરી અમૂલ ડેરી. અને ત્યાર પછી ડૉક્ટર વર્ગીસ કુરિયન, ધ એગ્રીકલ્ચર ઓફિસર એન્ડ માસ્ટર ઓફ માર્કેટિંગ, એ આવ્યા ડેરીમાં અને એને અમૂલનું નામ આખા વિશ્વમાં ગુંજતું કર્યું મિત્રો. અને કેટલી બધી પ્રોડક્ટ છે એ બહાર પાડી. અને વિશ્વના 72 કન્ટ્રીઝ 72 દેશોની અંદર અમૂલની પ્રોડક્ટ છે. હવે તો વધી ગઈ હશે મિત્રો. અત્યારે એરપોર્ટ ઉપર અને રેલવે ઉપર એમનો સ્ટોલ હોય જ છે મિત્રો. અને એની સ્ટાન્ડર્ડ વસ્તુઓ આખા વિશ્વમાં લોકો ખરીદે છે. વિશ્વસનીયતા એટલી છે, એની રેપ્યુટેશન એટલી છે કંપનીની, અમૂલ ડેરીની, કે લોકો આંખ વીંચીને એની પ્રોડક્ટ ખરીદી લે છે મિત્રો. એટલી જ કિફાયતી છે અને પાછી સારી વસ્તુ છે, કારણ કે એ સહકારી ધોરણે ચાલે છે. અને કોઈ સારી પવિત્ર વ્યક્તિનો એક સમાજના ઉત્થાન માટેનો વિચાર હતો. ખાલી જગ્યા દાસ પટેલ દાદાનું નામ છે. કાલે મને કહેજો અથવા નેક્સ્ટ પીરિયડમાં મને જણાવજો કે સાહેબ આ નામ છે. લજ્જા ગોસ્વામી, ધ વુમન ઓફ ગોડ ગિફ્ટિંગ શૂટિંગ
સ્કિલ, એના આપણે સ્પેલિંગ લખીએ મિત્રો. સનસનાટી. હે ને, અત્યારે ન્યૂઝ રીડિંગ વર્ષો પહેલાં આવતું ત્યારે સલમા સુલતાન બેઠી હોય, આમ વાંચતી હોય. ટુડે ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા going to visit foreign country. He will reach at the airport and there he will warmly welcome by airport authority and the Indian ministry. આવી રીતે ધીમે ધીમે બોલે, કોઈ જાતનો ભાવ જ ના આવે મોઢામાં. અત્યારે સમાચારોમાં ગ્લેમરસ આવી ગઈ. गौर से देखिए, यही है वो भट्ट साहब जिसने इस वारदात को अंजाम दिया. હવે કાંઈ ન હોય, વાતમાં કાંઈ ન હોય, ખાલી આ સ્પેલિંગ લખાવે ત્યાં તો કેવડું મોટું કરી દે. ગ્લેમરસ એટલે સમાચારમાં ગ્લેમરસ આવી ગયું. એમાં ખરેખર ગ્લેમરસ ન હોવું જોઈએ મિત્રો. પત્રકારિત્વ, જર્નાલિઝમ ઇઝ વેરી હોલી બિઝનેસ, પવિત્ર વ્યવસાય છે, પણ એને આપણે અત્યારે આ અવડાવી દીધો. સત્યને સાથે રાખી તટસ્થ રીતે વિચારનારા પત્રકારો બહુ ઓછા રહ્યા છે મિત્રો. રવીશ કુમાર જેવા, બરાબર, કે પુણ્યપ્રસૂન બાજપાઈ જેવા, કે એ અદ્ભુત પત્રકારિત્વનું ઉદાહરણ આપણે આપી શકીએ એવા પત્રકારો મિત્રો. કાંતિ ભટ્ટ છે, એ એવા પત્રકારિત્વનું ઉદાહરણ છે જે બરોડાની MS યુનિવર્સિટીના સ્નાતક થઈ અને પત્રકારિત્વના અદ્ભુત પાઠ એને ત્યાંથી શીખેલા મિત્રો. એ સત્યની નજીક રહે હંમેશા, ભલે ગમે એટલી તકલીફ આવે, પ્રલોભનોથી દૂર રહી અને સત્યની ઉપાસના કરે ને, એ સાચો પત્રકાર. ઇટ ઇઝ ધ રાઇટ જર્નાલિઝમ. પ્રોપર ચેનલથી ચાલનારા માણસો. અત્યારે પત્રકારિત્વ છે ને, એમાં ગ્લેમર આવી ગયું મિત્રો, જે ન હોવું જોઈએ. એ પછીની વાત છે. ચાલો, એન્શિયન્ટ એટલે પ્રાચીન. લખજો મિત્રો જરાક પાકી નોટમાં. હું પાકી નોટ મગાવવાનો છું તમારી. પ્રાચીન અથવા જૂનું, એન્શિયન્ટ. કેરટેકર એટલે અહીંયા પૂજારી એવો અર્થ થાય મિત્રો. કેરટેકર પૂજારી અથવા સંભાળ લેનાર, પણ અહીંયા પૂજારી. એડજોઈનિંગ બાજુમાં જ, બિલકુલ બાજુમાં હોય એને એડજોઈનિંગ કહેવાય. ની બાજુમાં જ. ત્યાર પછી મિત્રો રેસિડન્ટ એટલે રહેવાસીઓ. કેડેટ બાલવીર. નેશનલ કેડેટ કોર્પ એજ ધાર થાય.
રાઇફલથી પોઝિશન આ સરસ છે મિત્રો. એનસીસી એનએસએસમાં એનસીસીની અંદર આપણને આ તક મળે છે મિત્રો. રાઇફલ 3 પોઝિશન્સ. જો નિશાનબાજીમાં જુદી જુદી 3 સ્થિતિ એને રાઇફલ 3 પોઝિશન કહેવાય. પહેલી, ઊંધા સૂતા સૂતા. ઊંધા સૂઈને. બીજી, ઘૂંટણીએ પડીને. અને ત્રીજું, ઊભા ઊભા. રાઇફલ ફોડવાની આ 3 સ્થિતિ છે મિત્રો. પ્રોન એ કહેવાય એને. પ્રોન, PRON. ઊંધા સૂઈ નિશાન તાકવું. રેડી ફ્રેન્ડ્સ? આઉટસ્ટેન્ડિંગ એટલે અસાધારણ. આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ, અસાધારણ દેખાવ હોય, અસામાન્ય દેખાવ હોય, ખૂબ જ પ્રતિભાશાળી દેખાવ હોય ત્યારે એને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કહેવામાં આવે મિત્રો. બ્રાન્ડ એમ્બેસેડર, આપણે પોલિયોના ટીપાનો બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ હતા, મફતમાં એને જાહેરાત આપી મિત્રો. गुजरात, खुशबू गुजरात की, कुछ दिन गुजारिए गुजरात में, એ જાહેરાત પણ એને મફતમાં આપેલી છે મિત્રો. બ્રાન્ડ એમ્બેસેડર એટલે ખાસ ઉત્પાદન કે સરકારનું પ્રચારક, પ્રભારી, પ્રોત્સાહિત કરનાર. કેડર, ગુજરાત કેડર. એક નાની ટુકડી કોટા, સ્પોર્ટ્સ કોટા, નિશ્ચિત અથવા નક્કી કરેલો હિસ્સો, ભાગ. રેડી ફ્રેન્ડ્સ? લખી લ્યો જોઈએ. ચાલો ફ્રેન્ડ્સ, તો આ નેક્સ્ટ પીરિયડમાં આ બધા જ સ્પેલિંગ તમે મોઢસ્થ, કંઠસ્થ અને आत्मसात કરી લેશો એવા વિશ્વાસ સાથે अपने सभी विषय का होमवर्क निर्मल विद्यालय के ही तरफ सबमिट करते रहिए. प्लीज़ सबमिट ऑल द सब्जेक्ट्स होमवर्क एंड बी सेफ, बी रेडी टू फाइट विथ कोरोना. आप
इस महामारी में सुरक्षित रहिए, सलामत रहिए। इसी विश्वास और उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय हिंद।